હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ચાલો, વેલકમ ટુ ધ બ્લોગ. આપણે જાગી ગયા છીએ, નાઇટ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બારે. બારે મીન્સ કે રેલનગરમાં. કાલના જે પણ કાંઈ અધૂરું છે, જે કાંઈ અટકેલું છે, એ જો આજે કમ્પ્લીટ થઈ જાય તો સારું. તો ચાલો આપણે ત્યાં જાય અને તમને બતાવું. કાલ તો ઓલરેડી મૂડ ખરાબ હતું, કારણ કે ક્લિપ એક તો બધી ખરાબ થઈ ગઈ અને જે નવા સ્ટાર્ટઅપનું કામ અટકેલું હતું એના કારણે પણ થોડુંક મૂડ ઓફ હતું. તો લેટ સી, આજે ફૂલ જોશમાં જાય અને જોઈ આપણે એવી હોપ રાખીએ કે કામ આજે કમ્પ્લીટ થઈ જાય. ચાલો, તો જો ભાઈ જનરલ ગાડી થઈ ગઈ. હા ભાઈએ કરેલી છે. કોઈને આવી કરવી હોય, વોશિંગ બાકી હતી, કોઈને આવી બનાવવી હોય તો આ ભાઈનો સંપર્ક કરવો. રેલનગર ક્યાં? પાઈન ટાંકાની બાજુમાં. ચાલો ભાઈ, તો નીકળી ગયા છીએ આપણે રેલનગરમાંથી અને જઈએ છીએ આપણે બેરી ચોકડી પાસે. ત્યાં જઈ અને ડોક્યુમેન્ટ કલેક્ટ કરી અને પછી પાછા રિટર્ન થાય. ચાલો. ક્યાં ગયા હતા ભાઈ? ક્યાં ગયા હતા? આટો મારવા ગયા હતા? ઓલા જીતેન્દ્રભાઈ દાંત કેમ આવે છે? શું કેમ? ઈ નો કરાય ને, ઈ બાજુ જાજુ મનતા ને. ચાલો ભાઈ, તો આટો મારવા ગયા હતા બહાર, મજા કરી, ખાલી થોડા પીવા ગયા હતા અને હવે નીકળી ગયા પાછા. ના ના, અહીંથી વહી જવાય ભાઈ, બીજું શું હોય. અને પાછા હવે જાય છે દુકાન તરફ. જો ભાઈ, ગાડી વ્યવસ્થિત તો ચલાવજો. મારે તો નો આવે કરશું ઘર બાજુ. ચાલો ભાઈ, ઘરેથી ફોન આવ્યો છે. અહીંથી 2-3 વસ્તુ લેતું જવાનું છે, લેતા જાય. અહીંયા ભાઈ પાણી જ ભર્યું હોય. ચાલો ભાઈ, વસ્તુ લઈ લીધી છે અને નીકળી ગયા ફટાફટ. ભાઈ ઘરે પહોંચી ગયા છીએ. ચાલો ભાઈ, તો રેડી થઈ ગયા છે. જીયુબેન ને એમના મમ્મી હવે જવાનું છે શાક લેવા માટે પંજાબી. હાલો, જવું છે ને જીયુ? બાબા બાબા, ગુલ્લો ગુલ્લો, એ ગુલ્લિયા ગુલ્લિયા. ચાલો ભાઈ, તો અમે ચારે નીકળી ગયા છીએ વસ્તુ લેવા માટે. બબુલી આગળ બેસી ગયો છે. બબુ હાય કેતો, હાય કેતો, ટીટ ટીટ. આ બધા જો બેસી ગયા છે. આપણે આવી ગયા ખોડિયારમાં. શું શું જીઓ? બબુ બબુ પાછો સરભાઈ બહુ જાય અમારે. કા ચાલો ભાઈ, તો જમી કરીને રૂમમાં પાછા આવી ગયા છીએ. જમવાનું શું હતું એ તમને ખબર જ છે. પંજાબી સબ્જી આપણે જે બહારથી લઈ આવ્યા હતા એ જ હતું. તો જમી કરી અને અત્યારે હવે રૂમમાં પાછા આપણે આવી ગયા છીએ. તો હવે નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી આપણે એડિટિંગ કરવા માટે બેસશું. તો ચાલો તમને મળું ફ્રેશ થઈને.
ચાલો ભાઈ, તો નાહી ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે બેસશું એડિટિંગ કરવા માટે, અને એડિટિંગ થઈ જાય પછી આપણે સૂઈ જઈશું વ્લોગ અપલોડ ઉપર લગાડીને. તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે, અને આજના વ્લોગને તમે લોકો લાઈક કરશો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જે કોઈ પણ નવા હોય ચેનલમાં એ લોકો, બરાબર? તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, ગુડ નાઇટ, શુભરાત્રિ, શુભરાત્રિ, શુભરાત્રિ. ચાલો બાય, મળીએ કાલે. અને હા, એક અપડેટ આપવાની તો રહી જ ગઈ. જે આપણા નવા સ્ટાર્ટઅપનું કામ હતું ભાઈ, એને અત્યારે આપણે તડકે મૂકી દીધું, સાઈડમાં મૂકી દીધું. એ કાંઈ અત્યારે થતું છે નહીં. જોઈએ હવે ચાલુ કરશી તો ભલે ને કર. જય સીતારામ. ચાલો.